જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. કેમ છો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો, ફ્રી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં આજે 6થો દિવસ છે. એ પહેલા આગલા 5 વિડીયો જોરદારના જોઈ લેજો. આ 20 દિવસ 20 ટોપિક 20 PDF ફાઇલ ફ્રી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ. આજનો વિડીયો જોરદારનો, સૌથી વધારે બોલીએ છીએ એવા વોન્ટ વાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ. હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH બધાય કાળના, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. વિડીયોના અંતે તમને પ્રેક્ટિસ માટે ઘણા બધા ક્રિયાપદ, પ્લસમાં 1 વાક્ય ઉપરથી 9 વાક્ય, અને તમને હોમવર્કમાં 3-4 વાક્ય. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આવી મેથડ તમે ક્યાંય જોઈ હશે નહીં. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે ફ્રી PDF ફાઇલ માટે. 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. એ પહેલા V1 V2 V3 V4 અને V5 ક્રિયાપદના તમામ રૂપ ગુજરાતી ઉચ્ચાર અને અર્થ સાથે પહેલી વાર ઇતિહાસમાં ફ્રી PDF ફાઇલ મેં ઓલરેડી ગ્રુપમાં શેર કરી દીધી છે. અને પ્લસમાં 2000 વોકેબ્યુલરી, 2000 સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ A to Z, દરેક અક્ષર, દરેક લેટર ABC, દરેક લેટર ઉપર 100 જેટલા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, ટોટલ 2000 કરતાં વધારે વોકેબ્યુલરી, ઉચ્ચાર અને અર્થ સાથે. અને ટૂંક સમયમાં સ્પોકન ઇંગ્લિશના દરરોજ બોલાતા વાક્યો 700 વાક્ય, ઉચ્ચાર અને અર્થ સાથે એની PDF ફાઇલ અત્યારે ટાઈપિંગ થઈ રહી છે, ટૂંક સમયમાં આવી જશે. એ પહેલા આજે આ મેથડથી હજારો વાક્ય બનાવશો. ઈચ્છાવાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ. ઈચ્છાવાળા વાક્ય, જસ્ટ એક્ઝામ્પલ, મારે રોકાવાની ઈચ્છા છે એટલે કે મારે રોકાવું છે. મારે ક્રિકેટ રમવાની ઈચ્છા હતી, મારે ક્રિકેટ રમવું હતું. બરાબર, ઈચ્છાવાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ. પ્રથમ દિવસ ટુ બી, પછી બીજો દિવસ ટુ હેવ, એના પછી મજબૂરી વાળા વાક્યો, ત્યાર પછી ખાલી વોન્ટ વાળા વાક્યો, સિમ્પલ વાક્ય વોન્ટના, સિમ્પલ વાક્ય નીડના. હવે વોન્ટ વાળા વાક્યમાં, ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ, અને જરૂરવાળા વાક્યમાં નીડ 2+ મૂળ ક્રિયાપદ. આ 20 દિવસનો કોર્સ તમારી જિંદગી બદલી નાખશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોના અંતે લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચાલો, વોન્ટવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યો. ઈચ્છાવાળા વાક્યમાં એ પહેલા મજબૂરીવાળા વાક્યમાં 2+ મૂળ ક્રિયાપદ, વોન્ટવાળા વાક્યમાં 2+ મૂળ ક્રિયાપદ, અને નીડવાળા વાક્યમાં 2+ મૂળ ક્રિયાપદ. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંત, V4 એટલે ING વાળા રૂપ, અને V5 એટલે S અથવા ES. S અથવા ES. ચાલો મારા વહાલા, ચાલો મારા વહાલા, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. વોન્ટ વાળો વિડીયો યાદ કરો. ચાલો, વર્તમાન કાળ. એ પહેલા જો કોઈ કામ કરવાની ઈચ્છા છે એટલે કે કોઈ કામ કરવું છે, કોઈ કામ કરવાની ઈચ્છા હતી, કોઈ કામ કરવું હતું, અને કોઈ કામ કરવાની ઈચ્છા હશે, કોઈ કામ કરવું હશે. આપણે બોલી, મારે આવતું, મારે રોકાવું તું, મારે લખવું હે, મારે રમવું હે, મારે બોલવું હે. તો ચાલો, વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. કોઈ પણ કરતા હોય બધા જ કરતામાં વોન્ટેડ ભૂતકાળમાં અને ભવિષ્યમાં વિલ વોન્ટ. બધામાં વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ, આમાં વિલ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. આમાં વોન્ટ અથવા વોન્ટ્સ, આઈ, વી, યુ, ધે બહુવચનમાં વોન્ટ, હી, સી, ઇટ એકવચનમાં વોન્ટ્સ. બધા જ કરતા સાથે વોન્ટેડ, બધા જ કરતા સાથે વિલ વોન્ટ. મારે ગાડી ચલાવવી છે. આપણે જો આમ ન બોલીએ કે મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે, મારે રોકાવાની ઈચ્છા છે, મારે આવવાની ઈચ્છા છે, મારે તમને મળવાની ઈચ્છા છે. મારે ગાડી ચલાવવી છે અથવા મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે. આઈ માં આવે વોન્ટ, આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી હતી એટલે કે મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી.
આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી હશે, મારે ગાડી ચલાવવાની ઈચ્છા હશે. આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. તેને અહીં આવવું છે. હી વોન્ટ્સ ટુ કમ હિયર. તેને અહીં આવવું હતું. હી વોન્ટેડ ટુ કમ હિયર. તેને અહીં આવવું હશે. હી વિલ વોન્ટ ટુ કમ હિયર. આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે, તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. દરેક કાર્ડના હકાર, નકાર, પ્રશ્ન, WH ક્રિયાપદના અંતે તમારા માટે ઢગલાબંધ વાક્ય પ્રેક્ટિસ માટે એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે મારા વાલા. તેણીને રોકાવું છે. સી વોન્ટ્સ ટુ સ્ટે. તેણીને રોકાવું હતું. સી વોન્ટેડ ટુ સ્ટે. તેણીને રોકાવું હશે. સી વિલ વોન્ટ ટુ સ્ટે. તેઓ બધા, તેઓ એટલે ધે, તેઓ બધા, ધે ઓલ. તેઓ બધાને ક્રિકેટ રમવું છે. ધે ઓલ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. તેઓ બધાને ક્રિકેટ રમવું હતું. ધે ઓલ વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ. તેઓ બધાને ક્રિકેટ રમવું હશે. ધે ઓલ વિલ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. હવે મારે રોકાવું છે. આઈ વોન્ટ ટુ સ્ટે. મારે રોકાવું હતું. આઈ વોન્ટેડ ટુ સ્ટે. જો મારે રોકાવું હશે, આઈ વિલ વોન્ટ ટુ સ્ટે. આઈ વિલ વોન્ટ ટુ સ્ટે. ચલો મારા ભાઈને જવું છે. માય બ્રધર એક વચનમાં વોન્ટ્સ. માય બ્રધર વોન્ટ્સ ટુ ગો. મારા ભાઈને જવું હતું. માય બ્રધર વોન્ટેડ ટુ ગો. મારા ભાઈને જવું હશે. માય બ્રધર વિલ વોન્ટ ટુ ગો. મારે પાણી પીવું છે. આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવું હતું. આઈ વોન્ટેડ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવું હશે. આઈ વિલ વોન્ટ ટુ ડ્રિંક વોટર. તેને ચાલવું છે એટલે કે તેને ચાલવાની ઈચ્છા છે. હી વોન્ટ્સ ટુ વોક. તેને ચાલવું હતું. હી વોન્ટેડ ટુ વોક. તેને ચાલવું હશે. હી વિલ વોન્ટ ટુ વોક. તેણીને મદદ કરવી છે. સી વોન્ટ્સ ટુ હેલ્પ. તેણીને મદદ કરવી હતી. સી વોન્ટેડ ટુ હેલ્પ. તેણીને મદદ કરવી હશે. સી વિલ વોન્ટ ટુ હેલ્પ. તેઓને મળવું છે. ધે વોન્ટ ટુ મીટ. તેઓને મળવું હતું. ધે વોન્ટેડ ટુ મીટ. તેઓને મળવું હશે. ધે વિલ વોન્ટ ટુ મીટ. આમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2 પ્લસ મૂળ ક્રિયાપદ, વોન્ટેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ વોન્ટ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. નકાર વાક્યમાં યાદ કરો. નકાર વાક્યમાં અહીંયા આવી જાય ડુ ડઝ, અહીંયા આવી જાય ડીડ, અહીંયા આવી જાય વિલ. પછી હંમેશા નોટ હોય જ છે અને હંમેશા યાદ કરો વોન્ટ. અહીંયા વોન્ટ, આમાં વોન્ટ. આમાં એક્સ્ટ્રા શું આવ્યું? આ સિમ્પલ સાદા વોન્ટ વાળા વાક્ય છે અને બધાયમાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ ઈચ્છા વાળા વાક્ય. 2 પ્લસ મૂળ ક્રિયાપદ એડ કરી દો. બધાયમાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ થઈ ગયું નકાર વાક્ય. અઘરું કાંઈ છે જ નહીં મારા વાલા. અઘરું કાંઈ છે જ નહીં. તમે જોઈ શકો છો અઘરું કાંઈ છે જ નહીં. ચાલો વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ, પછી હંમેશા નકારમાં અને પ્રશ્નાર્થમાં હંમેશા વોન્ટ આવે. ક્યાંય વોન્ટ્સ અથવા વોન્ટેડ નહીં આવે. આમાં વોન્ટ, અહીંયા વોન્ટ, અહીંયા વોન્ટ અને 2 પ્લસ મૂળ ક્રિયાપદ તો ઓલરેડી આવે જ છે. હવે જો તમે તેણીને લખવું નથી એટલે કે તેણીને લખવાની ઈચ્છા નથી, પણ એ પહેલા હકાર વાક્ય. તેણીને લખવું છે. સી વોન્ટ્સ ટુ રાઇટ. તેણીને લખવું નથી. સી ડઝ નોટ વોન્ટ ટુ રાઇટ. તેણીને લખવું હતું. સી વોન્ટેડ ટુ રાઇટ. તેણીને લખવું ન હતું. સી ડીડ નોટ વોન્ટ ટુ રાઇટ. તેણીને લખવું હશે. સી વિલ વોન્ટ ટુ રાઇટ. તેણીને લખવું હશે નહીં અથવા તેણીને લખવું નહીં હોય. સી વિલ નોટ વોન્ટ ટુ રાઇટ. તેઓ બધાને સૂવું નથી. તેઓ બધા, ધે ઓલ. આઈ, વી, યુ, ધે બહુવચનમાં ડુ, હી, સી, ઇટ એક વચનમાં ડઝ. તેઓ બધા, ધે ઓલ ડુ નોટ વોન્ટ ટુ સ્લીપ. તેઓ બધાને સૂવું ન હતું. ધે ઓલ ડીડ નોટ વોન્ટ ટુ સ્લીપ. તેઓ બધાને સૂવું હશે નહીં. ધે ઓલ વિલ નોટ વોન્ટ ટુ સ્લીપ. મારે મોબાઈલ ખરીદવો નથી. એ પહેલા
મારે મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ બાય અ મોબાઈલ. આઈ વોન્ટેડ ટુ બાય અ મોબાઈલ. આઈ વિલ વોન્ટ ટુ બાય અ મોબાઈલ. મારે મોબાઈલ ખરીદવાની ઈચ્છા નથી. આઈ ડુ નોટ વોન્ટ ટુ બાય અ મોબાઈલ. મારે મોબાઈલ ખરીદવો ન હતો. આઈ ડીડ નોટ વોન્ટ ટુ બાય અ મોબાઈલ. મારે મોબાઈલ ખરીદવો હશે નહીં. આઈ વિલ નોટ વોન્ટ ટુ બાય અ મોબાઈલ. તેને અંગ્રેજી શીખવું નથી. હી ડઝ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવું ન હતું. હી ડીડ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવું હશે નહીં. હી વિલ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. અઘરું કાંઈ છે જ નહીં મારા વાલા. જઈને ચિત્ર દોરવું છે. જઈને ચિત્ર દોરવું છે. સોરી, માફ કરજો. તો જઈને ચિત્ર દોરવું નથી નકાર વાક્ય છે. જઈને ચિત્ર દોરવું નથી. આમ હોત તો જઈને ચિત્ર દોરવું છે. જય વોન્ટ્સ ટુ ડ્રો અ પિક્ચર. જઈને ચિત્ર દોરવું નથી. જય ડઝ નોટ વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર. જઈને ચિત્ર દોરવું ન હતું. જય ડીડ નોટ વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર. જઈને ચિત્ર દોરવું હશે નહીં. જય વિલ નોટ વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર. પ્રશ્નાર્થ વાક્યમાં ડુ, ડઝ, ડીડ અને વિલ ક્યાં આવી જાય? આગળ. શું તેને બોલવું છે? હીમાં આવે ડઝ. ડઝ હી વોન્ટ ટુ સ્પીક? શું તેને બોલવું હતું? ડીડ હી વોન્ટ ટુ સ્પીક? શું તેને બોલવું હશે? વિલ હી વોન્ટ ટુ સ્પીક? શું તેઓને ભેગા થવું છે? ડુ ધે વોન્ટ ટુગેધર? શું તેઓને ભેગા થવું હતું? ડીડ ધે વોન્ટ ટુગેધર? શું તેઓને ભેગા થવું હશે? વિલ ધે વોન્ટ ટુગેધર? શું તેણીને કામ કરવું છે? ડઝ સી વોન્ટ ટુ વર્ક? શું તેણીને કામ કરવું હતું? ડીડ સી વોન્ટ ટુ વર્ક? શું તેણીને કામ કરવું હશે? વિલ સી વોન્ટ ટુ વર્ક? વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, બાકી ભૂતકાળમાં બધાયમાં ડીડ, ભવિષ્યમાં બધાયમાં વિલ. આ છે સાદું પ્રશ્નાર્થ. આ નકાર વાક્ય છે હો, માફ કરજો. જઈને ચિત્ર દોરવું છે. જય વોન્ટ્સ ટુ ડ્રો અ પિક્ચર. જઈને ચિત્ર દોરવું નથી. જય ડઝ નોટ વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર. શું તમારે રોકાવું છે? શું તમારે રોકાવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ સ્ટે? ચાલો માફ કરજો મારા વાલા. તમારે છે તો શું આવશે? યુ. અને ધે હોય તો તેઓ. શું તમારે રોકાવું હતું? ડીડ યુ વોન્ટ ટુ સ્ટે? શું તમારે રોકાવું હશે? વિલ યુ વોન્ટ ટુ સ્ટે? હવે છે WH. હવે છે WH. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ એટલે ઈ બની જાય WH. વાક્ય રચના. પેલા આવતો હોય WH, પછી ડુ અથવા ડઝ અથવા ડીડ અથવા વિલ કરતા મુજબ આવે. હંમેશા વોન્ટ, પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, પછી જે હોય તે કર્મ અથવા અન્ય શબ્દ. ચાલો, તમારે શું ખરીદવું છે? શું એટલે વોટ. તમારે મીન્સ કે યુ, એમાં આવે ડુ. વોટ ડુ યુ વોન્ટ ટુ બાય? તમારે શું ખરીદવું હતું? વોટ ડીડ યુ વોન્ટ ટુ બાય? તમારે શું ખરીદવું હશે? વોટ વિલ યુ વોન્ટ ટુ બાય? તેને ક્યાં જવું છે? ક્યાં મીન્સ કે વેર. તે એટલે હી, એમાં આવે ડઝ. વેર ડઝ હી વોન્ટ ટુ ગો? તેને ક્યાં જવું હતું? વેર ડીડ હી વોન્ટ ટુ ગો? તેને ક્યાં જવું હશે? વેર વિલ હી વોન્ટ ટુ ગો? તેઓને ક્યુ મૂવી જોવું છે? ક્યુ મૂવી પસંદગી માટે વિચ મૂવી. તેઓ એટલે ધે, એમાં આવે ડુ. વિચ મૂવી ડુ ધે વોન્ટ ટુ વોચ? તેઓને ક્યુ મૂવી જોવું હતું? વિચ મૂવી ડીડ ધે વોન્ટ ટુ વોચ? તેઓને ક્યુ મૂવી જોવું હશે? વિચ મૂવી વિલ ધે વોન્ટ ટુ વોચ? તમારે કોને મદદ કરવી છે? કોને એટલે હુમ. તમારે એટલે યુ, એમાં આવે ડુ. હુમ ડુ યુ વોન્ટ ટુ હેલ્પ? તમારે કોને મદદ કરવી હતી? હુમ ડીડ યુ વોન્ટ ટુ હેલ્પ? તમારે કોને મદદ કરવી હશે? હુમ વિલ યુ વોન્ટ ટુ હેલ્પ? મારા વાલા, તમે જોવો તો ખરા. ચાલો, એક જ વાક્ય ઉપરથી એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય.
ચાલો 3 વર્તમાન 3 ભૂતકાળ 3 ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ હકાર નકાર પ્રશ્નાર્થ હકાર નકાર પ્રશ્નાર્થ આ વર્તમાન કાળના આ ભૂતકાળ આ ભવિષ્ય કાળ ટપુને પત્ર લખવો છે એટલે કે ટપુને પત્ર લખવાની ઈચ્છા છે ટપુ વોન્ટ્સ ટુ રાઇટ અ લેટર ટપુને પત્ર લખવો નથી ટપુ ડઝ નોટ વોન્ટ ટુ રાઇટ અ લેટર શું ટપુને પત્ર લખવો છે ડઝ આવી જાય આગળ ડઝ ટપુ વોન્ટ ટુ રાઇટ અ લેટર ટપુને પત્ર લખવો હતો ટપુ વોન્ટેડ ટુ રાઇટ અ લેટર ટપુને પત્ર લખવો ન હતો ટપુ ડીડ નોટ વોન્ટ ટુ રાઇટ અ લેટર શું ટપુને પત્ર લખવો હતો ડીડ ટપુ વોન્ટ ટુ રાઇટ અ લેટર ટપુને પત્ર લખવો હશે ટપુ વિલ વોન્ટ ટુ રાઇટ અ લેટર ટપુને પત્ર લખવો હશે નહીં ટપુ વિલ નોટ વોન્ટ ટુ રાઇટ અ લેટર શું ટપુને પત્ર લખવું હશે વિલ ટપુ વોન્ટ ટુ રાઇટ અ લેટર ચાલો મારા વાલા ચાલો મારા વાલા ચાલો મારે ગોવા જવાની ઈચ્છા હતી મારા ભાઈને ગાડી ચલાવવી છે તેણીને રમવું હશે શું તમારે મારા સાથે રોકાવું હતું આ ચારેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા અલગ અલગ કરતા લઈ લ્યો તમને ક્રિયા પર ઢગલા બંધ આપ્યા છે મારા વાલા કરોડો વાક્ય બનાવો વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય તમે બનાવી શકો છો ગો એટલે જવું કમ આવું ઈટ ખાવું ડ્રિંક પીવું સ્પીક બોલવું ક્રાય રડવું રિક્વેસ્ટ વિનંતી કરવી સ્ટે રોકાવું પ્લે રમવું મેક બનાવવું ટેક લેવું વોક ચાલવું ટોક વાત કરવી લર્ન શીખવું વન્ડર રખડવું વિઝિટ મુલાકાત કરવી વોશ ધોવું ક્લેપ તાળી પાડવી ટીચ શીખડાવું અને લર્ન એટલે શીખવું સ્કોલ્ડ ખીજાવું રિમેમ્બર યાદ કરવું રિમાઇન્ડ યાદ કરાવવું રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું ખુદ આપણે યાદ કરતા હોય જાતે તો રિમેમ્બર બીજાને ગામને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડ ડ્રાઈવ ચલાવવું સીટ બેસવું હેલ્પ મદદ કરવી વોચ જોવું સિંગ ગાવું રાઇટ લખવું રીડ વાંચવું લિસન સાંભળવું સિંગ ગાવું ફ્લાય ઉડવું વેઇટ રાહ જોવી ગેધર ભેગા થવું વર્ક કામ કરવું બે શબ્દ આઈએમપી છે બોરો અને લેન્ડ જો બોરો ઉછીનું લેવું અને લેન્ડ ઉછીનું દેવું સે કહેવું ટેલ કહેવું રન દોડવું સી જોવું સ્લીપ શું થિંક વિચારવું કૂક રાંધવું ક્લીન સ્વચ્છ કરવું સ્ટેન્ડ ઊભા રહેવું થ્રો ફેંકવું ફોરગેટ ભૂલી જવું ગીવ આપવું બાય ખરીદવું સેલ વેચવું મીટ મળવું કોલ બોલાવવું અર્ન કમાવું અને રીચ પહોંચવું તમે કોઈ પણ કરતા લઈ લ્યો અને તમે કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો બરાબર જસ્ટ એક્ઝામ્પલ મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી આઈ વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ ડ્રાઈવ અ કાર મારા ભાઈને ક્રિકેટ રમવાની ઈચ્છા છે માય બ્રધર વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ ચાલો આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે તમારા માટે તનતોડ મહેનત કરીને તમારા માટે વિડીયો બનાવ્યો છે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપેલ નંબર ઉપર વોટ્સઅપમાં જોડાઈ જાજો 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ અને ક્રિયાપદના તમામ રૂપ V1 V2 V3 V4 V5 ની પીડીએફ ફાઇલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ગ્રુપમાં આવી ગઈ છે અને પ્લસમાં 2000 વોકેબ્યુલરી A to Z દરેક અક્ષર ઉપરથી 100 જેટલા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ પહેલીવાર તમારા માટે તનતોડ મહેનત કરીને પીડીએફ બનાવી છે અને ટૂંક સમયમાં સ્પોકન ઇંગ્લિશ દરરોજ બોલાતા વાક્ય 700 વાક્યની પીડીએફ ફાઇલ ઓલરેડી બની રહી છે એ પણ આવી જશે ઉચ્ચાર અને અર્થ સાથે
અને એના પછી મોટા મોટી પીડીએફ ફાઇલ 12 કાર્ડના 1200 વાક્ય, દરેક કાર્ડના 100 વાક્ય, હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર WH. એ પહેલા વિડીયો તમને કેવો લાગ્યો નીચે તમે કોમેન્ટ કરી નાખજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, સૌથી પહેલા વિડીયો તમારી પાસે આવી જશે. શેર કરી નાખજો, તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. આ 20 દિવસનો કોર્સ તમારું અંગ્રેજી બોલવાનું સ્વપ્ન સાકાર કરશે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ શોર મચાવી દઈએ. ચાલો, વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપી દેજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો તમને કેવો લાગ્યો તમે ચોક્કસ નીચે કોમેન્ટ કરી નાખજો. ચાલો, આજે હતો 6થો દિવસ, આવતીકાલે 7મો દિવસ. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.